આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જે સામાજિક એકતા, માનવીય સેવાકીય પ્રવૃત્તિ અને સનાતનના રક્ષણ માટે કાર્યરત છે. આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી, તો 8 વર્ષ પૂર્ણ કરી આજે 9મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા બોટાદના જાહેર માર્ગો ઉપર પદ સંચાલન કાર્યક્રમ યોજાયો હતો. બોટાદના ટાવર રોડ, દિદ્યાર ચોક, હવેલી ચોક થઈ મસ્તરામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે એક રહો નેક રહો, બટોગે તો કટોગે જેવા સંદેશ આપવામાં આવ્યા હતા. આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના દિવસ છે. તે નિમિત્તે હિન્દુના હૃદયમાં જે જોર ઉત્સાહ ચાલી રહ્યો છે, તે નિમિત્તે આજે બોટાદની અંદર એક પદ સંચાલન કાર્યક્રમ ગોઠવો છે, જે ભાજપની ઓફિસથી ટાવર રોડેથી થઈને મસ્તરામ મંદિરમાં જશે અને મસ્તરામ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અને 8 વર્ષ પૂર્ણ થયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના. આ 9મા વર્ષમાં બેસે હિન્દુ માટે લડનારી એક સંસ્થા કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ છે, અને બધાને વિશ્વાસ છે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિન્દુ માટે લડી રહી છે. જય જય શ્રી રામ. લોકોને સંદેશો એટલો જ આપવાનો કે એક રહો નેક રહો, બટોગે તો કટોગે. જય જય શ્રી રામ.